જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કલ્પનાબેન, માઇક્રોફોન મ્યુટ કરજો. માઇક્રોફોન કાઢી નાખો. સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિજરા અધિકારમાં આપણે કળશ 160 સુધી સ્વાધ્યાય કર્યો છે. કળશ 155 થી 160માં સમ્યક દ્રષ્ટિને ભય નથી એ વાત આવી અને એના પછી એક પ્રશ્ન કરી અને એના સમાધાનમાં એમ કહ્યું કે જ્ઞાનીને 7 પ્રકારના ભય હોતા નથી, છતાં પણ બાહ્યમાં એવું દેખાય ભય પ્રકૃતિનો ઉદય હોય અને તેના નિમિત્તે જ્ઞાનીને ભય થતો જોવામાં આવે, છતાં પણ એ નિર્ભય કઈ રીતે છે તો એનું સમાધાન આપતા એમ કહ્યું કે ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે અને વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહીં સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે, પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાનથી ચ્યુત થાય. એટલે પોતે ભગવાન આત્મા છે, નાયક છે, એવા પોતાના સ્વરૂપના શ્રદ્ધાનથી એક ચ્યુત થઈ જાય એવો કાંઈ એને ભય હોતો નથી. એ ભયને લીધે થઈ અને પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે, એની શ્રદ્ધા છે, એનાથી એ ચ્યુત થાય એવું કાંઈ થતું નથી. વળી જે ભય ઉપજે છે તે મોહ કર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે. તેનો પોતે સ્વામી થતો નથી, કર્તા થતો નથી, માત્ર જ્ઞાતા જ રહે છે. એટલે ખરેખર જ્ઞાનીને ભય નથી. આ સમાધાન પણ આપ્યું. હવે આગળની ગાથા એટલે ગાથા 229 જે આવવાની છે એ ગાથાની સૂચના રૂપે એક કળશ કહે છે, કળશ 161. ટંકોત્કીર્ણ સ્વરસ નિચિત જ્ઞાન સર્વસ્વભાજ સમ્યક દ્રષ્ટિર્યદિ સકલમ ધંતિ લક્ષ્માણી કર્મ તતસ્યાસ્મિન પુનરપી મના કર્મણો નાસ્તિ બંધ પૂર્વોપાતન તદનુભવતો નિશ્ચિતમ નિર્જરૈવ. શ્લોકના અર્થમાં કહે છે કે ટંકોત્કીર્ણ સ્વરસ નિચિત જ્ઞાન સર્વસ્વભાજ સમ્યક દ્રષ્ટેય. એટલે કે ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન, તેના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિને જે નિસંગતિ આદિ ચિહ્નો છે
તે સમસ્ત કર્મને હણે છે. યદ ઈ લક્ષ્માણી સકલમ કર્મ ઘ્નંતિ, એટલે એ સકલ કર્મને હણે છે. શું હણે છે? સમ્યક દ્રષ્ટિને જે નિસંગતિ આદિ ચિહ્નો છે, 8 અંગ આપણે જે કહીએ છીએ, એ 8 અંગ એ સમસ્ત કર્મને હણે છે. માટે કર્મનો ઉદય વર્તતા છતાં સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. તત અસ્મિન તસ્ય પુનઃ કર્મણો બંધ, કર્મનો બંધ જરા પણ થતો નથી. પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતા તેને નિશ્ચિતમ નિજરા એવ, એટલે નિયમથી નિજરા, કર્મની નિજરા જ થાય છે. તસ્ય પુનઃ કર્મણ બંધ મનાક અતિ નાસ્તિ, એટલે સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. અને સાથે બીજું પણ કહે છે કે પહેલાનું કર્મ પૂર્વોત્તાત્મ, એટલે કે પહેલા જે બાંધ્યું હતું તે કર્મ તદ અનુભવત નિશ્ચિતમ નિર્જરા એવ, તેના ઉદયને ભોગવતા, પહેલા જે પૂર્વે કર્મ બાંધ્યું હતું તેના ઉદયને ભોગવતા તેને નિયમથી નિજરા જ થાય છે. એક સાથે 3-4 વાત મૂકી દીધી. પહેલી વાત તો એ કહી કે ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન એવો એ ભગવાન આત્મા, તેના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિ છે, એને નિસંગતિ આદિ 8 અંગ પ્રગટ થયા છે. અને એ 8 અંગ પ્રગટ થયા છે એટલે કે એ પર્યાયમાં પ્રગટ થયું છે. એને નિસંગતિ આદિ ગુણ પણ કહેવાય, ચિહ્નો પણ કહેવાય, અંગ પણ કહેવાય. પણ એ જે પ્રગટ થયું છે, પર્યાયમાં પ્રગટ થયું છે, એટલે એને એ પ્રગટ થયું છે, તેથી એ સમસ્ત કર્મને હણે છે. અને આગળ બીજી વાત પણ એમ કહી કે કર્મનો ઉદય વર્તતા છતાં, કર્મનો ઉદય તો એને છે, નથી એમ નહીં, કર્મના ઉદયો છે છતાં પણ સમ્યક દ્રષ્ટિ ફરી કર્મનો બંધ કરતો નથી. એટલું જ નહીં, પણ પૂર્વે જે કર્મ બંધાયું હતું તેના ઉદયને ભોગવતા છતાં પણ તેને નિજરા જ થાય છે, કર્મની નિજરા જ થાય છે. એટલે આ 3 વાત મુખ્યતાથી લીધી. અને પહેલી વાત જે છે એમાં એ વાત પણ સાથે લઈ લીધી કે ભગવાન આત્મા નિજરસથી ભરપૂર છે, જ્ઞાન સ્વભાવી છે, અને એને સમ્યક દ્રષ્ટિ ભોગવનાર છે. એટલે એ પોતે પોતાના જ્ઞાનને જ્યારે ભોગવે છે તો એ કર્મના ઉદયને ભોગવે છે એમ કહેવું એ તો ઉપચાર માત્ર છે. એટલે ખરેખર તો એ પોતે બીજા અન્ય ઉદયને ભોગવતો નથી, અને પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એવા જ્ઞાનને જ ભોગવે છે. એટલે એ સંવર ભાવે પરિણમે છે, માટે એને નિજરા થાય છે, નવો બંધ થતો નથી. અને આ જે ચિહ્ન પ્રગટ થયા એ પણ એની એ દશા છે. નિસંગતિ આદિ જે ચિહ્નો પ્રગટ થયા, એવા અંગ પ્રગટ થયા, એ પણ એની એ દશા છે. અને એને કારણે એ બધા જ પ્રકારના કર્મને હણે છે એમ કહ્યું. અને પછી એનો વિસ્તાર કરતા એમ સમજાવ્યું કે પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છે, માટે એને કર્મની નિજરા થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે. પહેલા જે કર્મ બંધાયા, ભય આદિ પ્રકૃતિઓનો બંધ પડ્યો હતો, એનો ઉદય આવે તો એને ભોગવે છે, તો પણ નિસંગતિ આદિ ગુણો વર્તતા હોવાથી
નિશંકતિ એટલે શંકા એને નથી, સંદેહ નથી, ભય રહિત થયો છે. એટલે એવા ગુણો કોઈ પ્રગટ થયા છે, તેથી તેને શંકા આદિકૃત એટલે શંકા આદિના નિમિત્તે થતો બંધ થતો નથી, પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. પહેલા જે બાંધ્યા કર્મ એ કર્મ ઉદયમાં આવે છે અને એની એને નિર્જરા જ થાય છે, એને નવો બંધ પડતો નથી, એમ અહીંયા કહેવું છે. અને ન બંધ પડવાનું કારણ શું? તો કે એ પોતે માત્ર જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો એવા પોતાના સ્વરૂપને ભોગવે છે, બીજા કોઈને ભોગવતો નથી. અને એમ કરે છે એ વખતે એને સમ્યક દર્શન પ્રગટ થયું છે, સંકિત પ્રગટ થયું છે, અને એના 8 અંગો પ્રગટ થયા છે. નિશંકતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એવા 8 અંગ સમ્યક દર્શન થયા પછીથી પ્રગટ થાય છે. નિશંકતિ એટલે શંકા રહિતપણું, ભય રહિતપણું, સંદેહ રહિતપણું છે. નિકાંક્ષિત એટલે કોઈ ઈચ્છા આકાંક્ષા રહેતી નથી, પર પદાર્થને ભોગવવાની, પ્રાપ્ત કરવાની, એનો પરિગ્રહ કરવાની એવી કોઈ ઈચ્છા આકાંક્ષા રહેતી નથી. નિર્વિચિકિત્સા એટલે કોઈ પ્રત્યે એવો ઘૃણાનો ભાવ, આ ગંદુ છે ને આ નકામું છે ને આ ખરાબ છે ને વગેરે એવો જે ભાવ, ગ્લાનિનો ભાવ એ એને હોતો નથી. અમૂઢ દ્રષ્ટિ એટલે કે મૂંઢ દ્રષ્ટિ નથી, મૂંઢતા નથી. આમ હોય તો ઠીક ને આમ હોય તો ઠીક, બધામાં એમ કંઈક પણ વિચાર્યા વગર જે મૂંઢપણે લોકો કહી દે છે ને એ પણ બરાબર, સર્વધર્મ સમાન છે, કાંઈ પણ સમજ્યા વગર જે બોલે છે ને આ બધું મૂંઢપણું છે. જ્ઞાનની વાત હોય તો એમાં કાંઈ રસ ન લેવો અને બધું ઠીક છે, એ બધું મૂંઢ છે, એ બધું મૂંઢપણું છે, એવી મૂંઢતા છે. આવી મૂંઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને ચાલી જાય છે. એને તો ભગવાન આત્માનો અનુભવ થયો છે ને એટલે એની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ રહે છે અને એ તો હંમેશા જ્ઞાન કરે છે, એટલે એની મૂંઢતા ચાલી જાય છે. ઉપગુહન એટલે બીજાના દોષોને ઢાંકે, અને ખાસ કરીને વિશેષપણે બીજા સમ્યક દ્રષ્ટિ હોય એના દોષોને ઢાંકે. મુનિ છે તો સાથે બીજા મુનિ છે એના કોઈ નાના મોટા દોષ હોય એને એ ઢાંકે, અને સાથે સાથે સ્થિતિકરણ કરે, એટલે કે એમને એ સમજાવે કે ભાઈ તમારો આ જગ્યાએ આવો દોષ થયો, તમને આ ન શોભે, એમ કરી અને એમનું સ્થિતિકરણ કરે. વાત્સલ્ય અને પ્રભાવના એને હોય. ધર્મ પ્રત્યે જેને પુરુષાર્થ પ્રગટ થયો છે, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એવા ધાર્મિક વૃત્તિવાળા સહધર્મિક પ્રત્યે એને એક વાત્સલ્યનો ભાવ હોય, પ્રસન્નતાનો ભાવ હોય, અને એવી જ ધર્મ પ્રભાવનાનો એને ભાવ હોય. એટલે એમ 8 અંગ સમ્યક દર્શનના કહેવામાં આવે છે. એવા સમ્યક દર્શનના 8 અંગો જ્ઞાનીને પ્રગટ થાય છે. તો એની અહીંયા આપણે વાત લીધી કે સમ્યક દર્શનના 8 અંગ જ્ઞાનીને પ્રગટ થયા છે, એને લીધે થઈ અને એ કર્મનો નાશ કરે છે, એવી વાત અહીંયા મૂળ ગાથામાં કહેવામાં આવી. તો હવે આગળ ગાથા આપણે લઈએ. જે કહે છે તે કે સમ્યક દ્રષ્ટિ એ પોતે પોતાના સર્વસ્વને ભોગવનાર છે, અને એને કારણે જે નિશંકતિ આદિ આ 8 અંગ કહ્યા એ એને પ્રગટ થયા છે, અને એ સમસ્ત કર્મને હણે છે. એટલે સમ્યક દ્રષ્ટિ સમસ્ત કર્મને હણે છે, એમાં એ વાત આવી જાય છે. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 474, કળશ 161 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ટંકોત્કીર્ણ સ્વરસ
ની વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય કે ટંકોત્કીર્ણ એવા નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિ છે. કોણ સમ્યક દ્રષ્ટિ છે કે નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર છે તે સમ્યક દ્રષ્ટિ છે. અને એ નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનનો રસ જે છે એ કેવો છે તો કે એ અચલ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં એવો છે, ટંકોત્કીર્ણ છે, નિજ રસથી ભરપૂર કયો ને. આત્માના નિત્ય આનંદ પ્રભુ પોતે સદા જ્ઞાન આનંદ રસથી અત્યંત ભરપૂર છે. એવા નિજ રસથી જ્ઞાન આનંદ રસથી પરિપૂર્ણ એવા જ્ઞાનના આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કાંઈ કરતો જ નથી એમ આપણે કહીએ. એ શું કરતો હોય અને શું થતું હોય એનો જો વિચાર કરીએ તો એનો જવાબ અહીંયા મળી જાય છે કે સમ્યક દ્રષ્ટિ તો આનંદમાં રહે છે, એ તો આનંદને ભોગવે છે, જ્ઞાનને ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ કાંઈ કરતા નથી એ વાત તો બરાબર, આમે કરવાપણું તો ક્યાં છે જ, પણ છતાંય એ અંદરમાં શું કરે છે તો કે અંદરમાં એ પોતે જ્ઞાન અને આનંદનો રસ પીએ છે એવો એને ભોગવટો છે. જ્ઞાન આનંદ રસથી પરિપૂર્ણ ભગવાન આત્મા છે અને એનો નિજ રસ એવા રસને એ ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ છે એ એવા રસને ભોગવે છે. આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે અને એને સમ્યક દ્રષ્ટિ ભોગવે છે. એને જે ભોગવે છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. એને ભોગવતો નથી તો એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. કોઈ એમ કે સમ્યક દર્શન થયું છે, સંકિત થયું છે, તો પછી એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થવો જ જોઈએ. અલૌકિક એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય જ, અને પછી એની દ્રષ્ટિ બદલાય અને એ તો હંમેશા જ્ઞાન આનંદના સ્વભાવમાં જ હોય. બાહ્યમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, પણ પોતે તો હંમેશા આનંદમાં જ હોય. એને ગમે ત્યારે પૂછીએ તો એ એમ જ કે આપણે તો આનંદ આનંદ આનંદ, બીજું શું. અને આવા સમ્યક દ્રષ્ટિને મને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, એમની સાથે રહેવાનું સદભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે, એટલે હું આ વાત જાણું છું. જે સંયોગોમાં બીજો કોઈ હોય તો એ એમ જ કહે કે કંટાળી ગયા, હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા વગેરે વગેરે, ખૂબ બધું વર્ણન કરે. તમારા ઇન્ડિયામાં તો આમ ને તેમ ને, આવી બસની સર્વિસ ને, આવું બધું ગંદુ ને ગંદકી ને, ટોયલેટમાં આટલી બધી ગંદકી ને, હેરાન પરેશાન થઈ ગયા, 6 કલાકની મુસાફરીમાં ધૂળ, બીજું કાંઈ ન મળે, આવું બધું વર્ણન કરે. એને એક નાનકડી 5-6 કલાકની મુસાફરી કરીને આવ્યા હોય એટલે ખૂબ જાણે કે હેરાન થઈ ગયા. પણ સમ્યક દ્રષ્ટિ એને ઠેકાણે સવારના 5 વાગ્યાથી મુસાફરી કરીને નીકળ્યા, 6-7 કલાકની મુસાફરી કરીને આવ્યા, 2-3 બસ પણ બદલી, અને એ બધી બસ પણ કાંઈ એક્સપ્રેસ બસ નહીં, લોકલ બસ, એમાં કોઈ જાતની સગવડ તો ના હોય, પણ અંદર સીટોય ફાટેલી તૂટેલી હોય. છતાંય જ્યારે આવ્યા ત્યારે પૂછ્યું કે કેમ છો, આવી ગયા? તો હા, આપણે તો આનંદ. એવું રસ્તામાં કાંઈ તકલીફ? ના, એમાં આપણે તો આનંદમાં હતા. આવી જ્યારે વાત કરે ત્યારે આપણને થાય કે આ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ક્યાં હતા. તો પોતે પોતામાં રહેતા હોય એને પછી બહારમાં શું હતું એ દેખાતું જ નથી. આ તો અનુભવ સહિતની વાત કહું છું ભાઈ, એમાં કોઈ અતિશયોક્તિ ન સમજશો. એમને આ મુખ ઉપર પણ ક્યાંય એમ નહોતું દેખાતું કે હા બરાબર એમને તકલીફ પડી. આનંદ, આપણે તો આનંદ, બીજું શું. એટલે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ બદલાઈ જાય છે એ તો પોતે જ્ઞાન આનંદ રસથી ભરપૂર પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે બહારમાં શું ચાલે છે, શું નથી ચાલતું, કેવું છે, અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, એના તરફ એનું લક્ષ પણ જતું નથી. એ તો પોતે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને ભોગવે છે. એ વાત તો અહીંયા ગુરુદેવે કરી છે. આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે અને તેને ભોગવે છે, તે સમ્યક દ્રષ્ટિ છે.
સમ્યક દ્રષ્ટિની તો આવી દશા હોય છે પ્રભુ, શું વાત કરીએ અમે. 475માં પાના ઉપર અહીંયા આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે જ્ઞાની પોતાના નિજ રસનો પુણ્ય પાપના રાગ રસથી જુદો એવો પોતાનો નિજ રસ છે. નિજ રસ એક એવો છે, આ બધા પુણ્ય પાપના શુભાશુભ ભાવના જે રસ છે એનાથી ભિન્ન છે, જુદો છે. એવા નિજ રસનો, પોતાના જ્ઞાન આનંદ રસનો અનુભવ કરવા વાળો છે. અને કેવો છે એ નિજ રસ? તો કહે છે કે પરિપૂર્ણ છે. આત્મામાં જ્ઞાન અને આનંદનો રસ પરિપૂર્ણ છે, એમાં કાંઈ અધુરાશ નથી. હવે એનાથી વિશેષ કંઈ મળે નહીં, એ પૂર્ણ છે, બધી રીતે પૂર્ણ પરિપૂર્ણ છે. અને પાછો કેવો છે? ટંકોત્કીર્ણ શબ્દ મૂક્યો છે ને, એટલે કહે છે કે વળી તે ધ્રુવ છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ એક ધ્રુવ ઉપર છે, એક ધ્રુવ જ એનું ધ્યેય છે. તો કહે છે નિજ રસથી ભરપૂર પોતાના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે. સર્વસ્વ કહેતા સર્વ નામ સંપૂર્ણ, જ્ઞાન અને આનંદ, અને સ્વ એટલે પોતાનો જ્ઞાન અને આનંદ એ પણ પરિપૂર્ણ. એવા પોતાના સંપૂર્ણ જ્ઞાન અને આનંદને જ્ઞાની ભોગવે છે. અને એવું ભોગવનારો છે એ જ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. બીજો કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. લોકો કહે છે ને ભક્તિમાં આમ લીન થઈ ગયા ને તેમ લીન થઈ ગયા. ભાઈ, પરની ભક્તિ કરવામાં શું લીનતા થાય? પરમાં કાંઈ જવાય છે? બીજાના આત્મામાં કાંઈ જવાય છે? પ્રભુની ભક્તિ કરીએ, તીર્થંકર ભગવાન ને કેવળી ભગવાન ને એ બધાની અમે તો ભક્તિ કરતા કરતા, સિદ્ધ ભગવાનની ભક્તિ કરતા કરતા એમાં અમે લીન થઈ જઈએ છીએ. લીન તો ભાઈ તું સંગીતમાં થાય છે, બાકી કોઈ બીજાના આત્મામાં લીન થવાય નહીં. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાં લીન થવાય. પણ એમ ના બને કે તીર્થંકર ભગવાન સામે બિરાજતા હોય તો એમના આત્મામાં આપણે લીન થઈએ, એવું તો બની શકતું જ નથી. એટલે ભક્તિને પણ સમજ્યા નથી અને એવી ગાંડી વાતો કરતા હોય છે. ભક્તિ તો અહોભાવ છે. તીર્થંકર ભગવાનની કરુણા, સિદ્ધ ભગવાનની કરુણા કે આપણને પોતાના સમાન કહ્યા, આપણને સક્ષમ કહ્યા કે આપણે પણ એવા પૂર્ણ જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ, એવી સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી શકીએ, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, સિદ્ધત્વ પ્રગટ કરી શકીએ, એવા સમર્થ છીએ. એમ જ્યારે કહ્યા છે કે મોટામાં મોટી એમની કરુણા છે. અને સાથે સાથે કેવી રીતે એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાય એનો માર્ગ એમણે દર્શાવ્યો છે. એ માર્ગ બરાબર દર્શાવ્યો છે. પોતે એ માર્ગે ચાલીને એ માર્ગ દર્શાવ્યો છે અને એવા માર્ગનો ઉપદેશ આપણને એમાંથી મળી રહે છે કે આ જ માર્ગ છે. એટલે આવી કરુણા જેમણે કરી છે એમના પ્રત્યે અહોભાવ આવે છે. અને અહોભાવ આવવાનું એક બીજું પણ કારણ છે કે જે એ માર્ગમાં છે અને પુરુષાર્થ કરી રહ્યો છે અને પોતે પોતાના સ્વરૂપમાં ક્ષણ માટે જાય છે અને પછી પાછો બહાર આવે છે, ત્યાં વધારે સમય રહી નથી શકતો, લીનતા કે સ્થિરતા થતી નથી. એટલે એને સમજાય છે કે તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો પુરુષાર્થ કેવો કે એ એમાં લીનતા કરી અને સ્થિરતા કરી શક્યા. એટલે એને એમના પુરુષાર્થનું મહાત્મ્ય સમજાય છે કે ઓહો, આવો અપૂર્વ પુરુષાર્થ, આવો. એટલે એ પુરુષાર્થને સમજે છે. એટલે તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન પ્રત્યે એને અહોભાવ આવે છે કે ઓહો પ્રભુ, તમારો પુરુષાર્થ તો ગજબનો પુરુષાર્થ છે. અમે તો એવો પુરુષાર્થ કરવા જઈએ છીએ તો કરી પણ શકતા નથી. એટલે મસ્તક ઝૂકી જાય છે. અને એ જ ભક્તિનો ભાવ છે. એ અહોભાવ છે, એ તો ભક્તિનો ભાવ છે. એટલે એમની કરુણા અને એમના પુરુષાર્થને લીધે એમના તરફ ભક્તિનો ભાવ આવે છે. પણ આ ભક્તિ ભાવ એ શુભ ભાવ છે અને એના દ્વારા કાંઈ એ તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાનના સ્વરૂપમાં લીનતા કે સ્થિરતા થતી નથી. એટલે ભક્તિ રસમાં લીન થઈ ગયા એવી જે વાત છે એને જે રીતે સમજવામાં આવે છે એ બધું ખોટું છે. ભક્તિનો ભાવ તો અહોભાવ છે. અહોભાવને લીધે થઈ અને પોતે ક્યાં છે, કેવડો છે એ એને ખ્યાલ આવે છે અને પોતાને કેવો પુરુષાર્થ કરવો જોઈએ એ ખ્યાલ આવે છે. પણ એથી કરીને કંઈ પુરુષાર્થ થઈ જાય છે એમ થતું નથી. ભક્તિ દ્વારા અહોભાવ આવે પ્રભુ પ્રત્યે એટલે કાંઈ પુરુષાર્થ નથી થતો. પુરુષાર્થ તો એણે પોતાના સ્વરૂપમાં કરવાનો છે. એટલે ભક્તિ દ્વારા
કાંઈ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય એમ નહીં. ભક્તિ દ્વારા તો પોતાને ખ્યાલ આવે કે તીર્થંકર ભગવાને જે પુરુષાર્થ કર્યો છે એ અપૂર્વ પુરુષાર્થ છે અને એના પ્રમાણમાં પોતે જે પુરુષાર્થ કરી રહ્યો છે એ બહુ જ નબળો પુરુષાર્થ છે. એટલે એમના પ્રત્યે એને એવો અહોભાવ આવે છે કે પ્રભુ આપના પુરુષાર્થની તો શું વાત કરવી. એટલે મસ્તક ઝૂકી જાય છે અને એમાંથી પાછો પ્રેરણા લે છે. પણ એ બધું જે છે એ ભક્તિમાં રહ્યું. પણ એ પ્રેરણા વગેરે લઈને છેવટે પુરુષાર્થ તો પોતે જાતે પોતાના સ્વરૂપમાં કરવાનો છે. એટલે ભક્તિ એ કંઈ પુરુષાર્થ નથી. ભક્તિ તો પોતાનો ભાવ છે, અહોભાવ છે. આ વાત જે સમજે છે એ સાચો પુરુષાર્થ કરે છે, એ સાચી ભક્તિ કરે છે. સાચી ભક્તિ એટલે કે એને એ સાચો અહોભાવ આવે છે. બાકી તો કોઈક અપેક્ષા સાથે ભગવાનની ભક્તિ કરે છે એ તો રાગમાં જ રાચી રહ્યા છે અથવા તો સંગીતને માણે છે, બીજું કાંઈ કરતા નથી. અહીંયા તો આ વાત કહે છે કે સર્વ એટલે સંપૂર્ણ જ્ઞાન અને આનંદ, અને એ પણ કોનું? પોતાનું. પોતાના સંપૂર્ણ જ્ઞાન અને આનંદને જ્ઞાની ભોગવનારો છે. એ પોતાના જ્ઞાન અને આનંદમાં એ લીન થાય છે, એને એ ભોગવે છે. અને એને જ્યારે એ ભોગવે ત્યારે પછી બહારમાં બીજું કાંઈ ભોગવાય કે ન ભોગવાય એ તરફ એનું લક્ષ પણ જતું નથી. એ પ્રત્યે એને કોઈ રાગ નથી, રુચિ નથી. એટલે પરને એ ભોગવતો નથી. બહુ સરસ વાત કરી છે. આખી શરૂઆત એવી કરી છે કે એ ક્યાં છે? એ પોતે પોતાનામાં છે, માટે એ પર સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. એ વાત ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. એને વિષયમાં કાંઈ રસ નથી. આ પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, એના પ્રત્યેનો રાગ છે, એ બધું તો એને ઝેર જેવું લાગે છે. કેમ ઝેર જેવું લાગે છે? કેમ કે અંદરમાંથી આવતો જ્ઞાન અને આનંદનો જે રસ છે એને છોડીને આ જે પરમાં જવું પડે છે એમાં એને દુઃખ થાય છે, પીડા થાય છે. કેમ કે એક તરફ અમૃત ઝરતું હોય અને એ અમૃતને છોડવું પડે એટલે સહેજે એને દુઃખ થાય. જ્ઞાનીને રાગનો કે વિષયનો રસ નથી. જ્ઞાની તો નિજ આનંદ રસના સર્વસ્વને ભોગવનારો છે. જ્ઞાનીની વાત કરી છે ભાઈ. આ તો બહુ સરસ વાત છે. શું કરે જ્ઞાની? ઘણાને એમ થાય કે સમ્યક દર્શન થાય પછી શું કરવાનું? જુઓ, સમ્યક દર્શન થયા પછીથી કેવી રીતે આનંદ હોય એ વાત અહીંયા તો સમજાવી છે કે એ તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદના રસને પીએ છે. એટલે તો એ શાંત છે, એટલે એને કોઈ ભય નથી, એટલે એ પ્રસન્ન છે, એ આનંદમાં છે. એને બહારના સંયોગો સાથે શું સંબંધ છે? અંદરમાંથી એને તો આનંદ આવી રહ્યો છે, પછી શું વાત કરવી? એક વખત આવા એ સમ્યક દ્રષ્ટિને મળવાનું થયું ને, એમની સાથેનો વાર્તાલાપ થયો. ખૂબ ગરમી પડતી હતી, એકદમ ત્રાસ થઈ જાય એવું. ત્યારે કંઈક કોઈએ પૂછ્યું કે બહુ ગરમી લાગતી હશે, બહુ તકલીફ લાગતી હશે. તો એ કહે છે કે અમારે તો અંદર એર કન્ડિશન ચાલુ છે, અમારે તો અંદરમાં એર કન્ડિશન ચાલુ છે. અમે તો આનંદમાં છીએ, અંદરમાંથી જે શીતળતાનો અનુભવ અમે તો કરી રહ્યા છીએ. આ બહારની ગરમીને તડકાની ને એની બધી વાત જે છે એ ક્યાં હવે અમને સ્પર્શે છે? બહુ જ સહજ ભાવે હસતા હસતા વાત કરી દીધેલી. હજી બધા પ્રસંગો ઘણા એવા યાદ છે. પ્રભુ સમ્યક દ્રષ્ટિ સાથે રહેવાનો પ્રસંગ બનવો અને એમને એમની સહજ દિનચર્યાને નિહાળવી એ પણ જીવનમાં અમૂલ્ય અવસર છે. પ્રભુ ગુરુદેવને આપણે જોઈએ તો ગુરુદેવ સાથે રહ્યા હોઈએ, એમના સાનિધ્યમાં રહ્યા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગુરુદેવનું કેવું જીવન હતું. આહાર લેતા તો આહાર પ્રત્યે કોઈ એવો ભાવ નહીં કે આપણે આ રસપૂર્વક ખાઈએ, રોટલીની સાથે આમ શાકનું બટકું લઈએ ને ઉપર દાળ પીએ ને આ મીઠાઈને આમ જુદી ખાઈએ ને આને આમ કરીએ ને ઉપર, આવું બધું કાંઈ ન મળે. આપણે જે રીતે જમીએ છીએ ટેસ્ટથી એવું કાંઈ ન મળે. બસ પોતાના જ્ઞાન અને આનંદમાં જ જાણે કે રહ્યા હોય એવું લાગે. કોણ ખોરાક લે છે જાણે એ જળ શરીર ખોરાક લેતું હોય એ લઈ લે, એ બધું ભેગું કરીને એક સાથે એ પી ગયા. મને હજી યાદ છે આહારદાનનો પ્રસંગ, મેં એમને આહારદાન આપેલું ત્યારે. અને એ તો હિંમતભાઈ સાથે એ વખતે પણ એ જ્ઞાનની વાર્તામાં જ હતા. પોતે આહાર લેવા માટે પોતાના કમરામાંથી નીકળ્યા, ત્યાં આવ્યા, આહાર જ્યાં લે છે ત્યાં બેઠા, ત્યાં બધા સમય દરમિયાન એ તો હિંમતભાઈ સાથે જ્ઞાનની ચર્ચામાં જતા. આહાર દરમિયાન પણ એ તો એ જ ભાવમાં હતા. એટલે જ્ઞાનીની વાત જ જુદી છે. એને આ ઇન્દ્રિયોના વિષયોમાં કાંઈ રુચિ હોતી જ નથી, એ રસ પડતો જ નથી. એને અંદરમાંથી જે રસ આવે છે એ અદ્ભુત રસ હોય છે. એટલે એના એ ભોગવનાર છે.
અને એના વિશે વધારે વાત કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, ટંકોત્કીર્ણ નામ કહ્યું ને, એટલે ટંકોત્કીર્ણ નામ એટલે એવો એ ધ્રુવ શાશ્વત આત્મા, સ્વરસ નિશ્ચિત નામ નિજરસથી, નિશ્ચિત એટલે નિજરસથી, સ્વરસ નિજરસ થી પરિપૂર્ણ એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ, તેના સર્વસ્વ ભાજ, સર્વસ્વનો ભોગવનાર સમ્યક દ્રષ્ટિ છે. ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો જે ધ્રુવ શાશ્વત રહેવાવાળો આત્મા, એ ટંકોત્કીર્ણ. પથ્થર ઉપર કોતરી નાખવામાં આવે, ટાંકણાથી કોતરી નાખવામાં આવે, પછી એ જાય નહીં, ભૂંસવા જાવ તો ભૂંસાય નહીં, એટલે એ ટંકોત્કીર્ણ. એટલે એ રીતે જે બદલાતું નથી, એવું ને એવું રહે છે, શાશ્વત રહે છે, એ ટંકોત્કીર્ણ. અને સ્વરસ એ કેવો? નિશ્ચિત. નિશ્ચિત એટલે નિજ રસથી પરિપૂર્ણ એવો સ્વરસ, એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ, તેના સર્વસ્વને ભોગવે છે. એ સર્વસ્વનો ભોગવનાર સમ્યક દ્રષ્ટિ છે. દરેકે દરેક શબ્દનું મહત્વ છે. દરેકે દરેક શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સમ્યક દ્રષ્ટિ કેવી દશામાં છે. સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા કેવી છે એનો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે. કૃપાળુદેવની અંતરંગ દશા કેવી છે એનો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ તો પોતે પોતાના સ્વરૂપમાં જ રહેતા હતા. તત્વધારા પુસ્તકની અંદર કૃપાળુદેવની અંતરંગ દશાનું એક ચેપ્ટર છે, વાંચવા જેવું છે. વાંચતા વાંચતા વિચાર કરો કે કૃપાળુદેવની આવી દશા કઈ રીતે થઈ હશે, એમનો કેવો પુરુષાર્થ વર્ત્યો હશે. શું એમણે અપૂર્વ અવસર ગાયા કર્યું હશે એટલે એ થયું હશે? શું એમણે આત્મસિદ્ધિ ગાયા કરી હશે એટલે એ થયું હશે? શું એમણે સ્તવનો ગાયા કર્યા હશે એટલે એ થયું હશે? કે સ્વરૂપનું લક્ષ કર્યું હશે એટલે થયું હશે? કૃપાળુદેવને માનવાવાળા માત્ર ભક્તિ કરે છે, અને એ ભક્તિ એટલે કૃપાળુદેવના પદો સારી રીતે બોલે છે, ગાય છે સંગીતમય, એને એ ભક્તિ કહે છે. પ્રભુ, એ ભક્તિ નથી. ભક્તિ તો પોતે જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતો નથી ને ત્યાં સુધી ભક્તિ તો ઉત્પન્ન થતી જ નથી. ભક્તિ તો અહોભાવ છે ને, અહોભાવ તો ક્યારે ઉત્પન્ન થાય કે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે અને એમાં એને એટલી સફળતા નથી મળતી, ત્યારે એવા સફળ વ્યક્તિઓ પ્રત્યે, સફળ જીવો પ્રત્યે એને અહોભાવ વ્યક્ત થાય છે. એવો અહોભાવ એને પ્રગટ થાય છે કે તમે આ પ્રાપ્ત કરી લીધું, ધન્ય છે, ધન્ય છે, અને મસ્તક ઝૂકી જાય છે. એ અહોભાવ એ જે પુરુષાર્થ કરે એને હોય, એને ભક્તિ હોય. ભક્તિનું સ્વરૂપ શું છે? એટલે એવા સમ્યક દ્રષ્ટિની તો શું વાત કરવી. અહીંયા કહે છે કે એવા સમ્યક દ્રષ્ટિને એ નિસંગતિ આદિ ગુણો પ્રગટ થયા છે, એવા અંગો પ્રગટ થયા છે, એટલે એ સમસ્ત કર્મને હણે છે. અને એ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જો સમ્યક દ્રષ્ટિને નિસંગતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા ઇત્યાદિ 8 ગુણ પ્રગટ થયા છે એમ કહે છે. એ ગુણ પ્રગટ થયા છે એટલે એ શું છે? તો ગુરુદેવ કહે છે કે એ છે તો પર્યાય, પણ તેને ગુણ કહે છે. એ અંગ એવા પ્રગટ થયા છે એને ગુણ કહ્યા અપેક્ષાથી. એટલે એવી એમની દશા પ્રગટ થઈ છે. આ નિસંગતિ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા, ઉપગમન, આ બધું જે કહ્યું, એવા 8 અંગ એ પ્રકારે ગુણ છે, પણ એ એવા પ્રગટ થયા છે એટલે એવી પર્યાય છે. પણ તેને ગુણ કહે છે. તો કહે છે કે નિજરસને ભોગવતા જ્ઞાનીને જે નિસંગતિ આદિ 8 ગુણ પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. બધા કર્મને એ હણી નાખે છે. જેને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે નિસંગ થયો છે. તેને નિસંગતિ આદિ 8 ગુણ પ્રગટ થયા છે, અને તે ગુણો કહે છે સમસ્ત કર્મનો નાશ કરે છે, કર્મની નિર્જરા કરી દે છે. અનાદિથી અજ્ઞાનને લીધે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ અને પુણ્ય પાપના વિકલ્પ ઉપર પડેલી છે. તેથી તે પુણ્ય પાપના રાગ દ્વેષના વિકારી ભાવોને કરતો થકો રાગ દ્વેષને જ ભોગવે છે. આ સંસારીની દશા છે. એ અનાદિથી જ્યારથી છે ત્યારથી એ માત્ર શુભાશુભ ભાવના વિકલ્પમાં જ રહ્યો છે, અને એમ એ પુણ્ય પાપના બંધ કરે છે. રાગ દ્વેષના વિકારી
ભાવોને કરતો 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 એ ભવના ભ્રમણ કરે છે. એટલે એ તો રાગ દ્વેષને જ ભોગવે છે, બીજું કાંઈ કરતો નથી. એ પર પદાર્થને ભોગવતો નથી, એના પ્રત્યેના રાગ કે દ્વેષને એ ભોગવે છે. એવા રાગ દ્વેષને ભોગવવા વાળો પોતાની આસપાસ એવું રાગ દ્વેષનું કુંડાળું રચે છે, એ એનો સંસાર છે. જેમ કરોળીઓ પોતાની આસપાસ જેવું જાળું બનાવે છે અને એ જાળાની મધ્યમાં રહી અને એ પોતાના ભક્ષને ભક્ષે છે, એમાં ને એમાં જ રાચી રહે છે. એવી રીતે આ જીવ અનાદિનો પોતાની આસપાસ રાગ દ્વેષનું એક વર્તુળ બનાવીને, એવું કુંડાળું બનાવીને, એવું જાળું બનાવીને એમાં વચમાં રહ્યો છે અને એવા રાગ દ્વેષને જે ભોગવે છે, એ વિકારને જ ભોગવે છે. એ વિકારને ભોગવે છે, એ દુઃખ છે, એ અધર્મ છે. કેમ કે એ કાંઈ સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ નથી. આનાથી ઉલટું જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? જ્ઞાની શું કરે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ તો નિત્ય આનંદ, અચળ એક ધ્રુવ જ્ઞાન આનંદ સ્વભાવ પર રહેલી છે, ધ્રુવ પર રહી છે. પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે ક્યારેય બદલાતું નથી, એના ઉપર એની દ્રષ્ટિ રહી છે. તેથી તે દ્રષ્ટિના કારણે તે પોતાનું સર્વસ્વ જે એક જ્ઞાન આનંદ સ્વભાવ તેને ભોગવે છે. આગળ 476માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે મારા સ્વરૂપમાં અલ્પજ્ઞતા છે નહીં, વિકાર નથી, નિમિત્ત પણ નથી. એવો હું નિજરસથી ભરેલો જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું. દ્રષ્ટિમાં આવા આત્માનો જેને સ્વીકાર થયો છે તે ધર્માત્મા છે, તે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. નિસંગતિ આદિ 8 ગુણો પ્રગટ થયા છે, તે સમસ્ત કર્મને હણે છે. આ અશુદ્ધતા અને કર્મ કેમ હણાય છે એ અહીંયા કહ્યું. પોતાના પરમ શુદ્ધ પૂર્ણ આનંદ સ્વરૂપને ભોગવતા જ્ઞાનીને જે નિસંગતિ આદિ ગુણો પ્રગટ છે તે સર્વ કર્મનો નાશ કરી દે છે, અશુદ્ધતાને મિટાવી દે છે. એટલું જ નહીં, પણ હજી આગળ પણ કહે છે કે માટે કર્મનો ઉદય વર્તતા છતાં સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. કર્મનો નાશ કરી દે છે. અને આગળ બીજી પણ વાત કરી છે કે તત અસ્મિન તસ્ય પુનઃ કર્મણ બંધ માનાત અપી નાસ્તિ. એટલે કર્મનો ઉદય વર્તે છે છતાં પણ સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. કર્મનો બંધ જરા પણ થતો નથી એમ કે છે. એટલે શું કે પોતાનું સર્વસ્વ, પોતાનો જે અતિન્દ્રિય જ્ઞાન આનંદ સ્વભાવ તેને ભોગવતો જ્ઞાની નિસંગતિ આદિ પ્રગટ 8 ગુણ વડે કર્મને હણે છે. તેથી કર્મનો ઉદય વર્તતા છતાં તેને ફરીને જરા પણ કર્મબંધ થતો નથી. કેમ કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવે છે. એટલે સંવરની દશા છે, આશ્રવ નથી થતા. અને આશ્રવ નથી એટલે બંધ નથી. કર્મના ઉદય છે છતાં પણ આશ્રવ નથી, સંવરની દશા છે તો એને બંધ પડતો નથી. આ સમકીતિની વિશેષ દશા છે. અહીં જ્ઞાનીને કિંચિત અલ્પબંધ થાય છે. જુઓ, એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને એનું લક્ષ્ય બહારમાં જાય છે. કર્મના ઉદય છે, સંયોગો આવ્યા છે તો એ તરફ એનું લક્ષ્ય જાય છે. તો એને જેટલો એમાં રાગ છે એટલો બંધ પણ પડે છે. પણ અનંતાનુબંધી કસાય ગયો છે એટલે હવે એને એવા બંધ નથી પડતા કે જેથી એને આનંદભવ થાય. બહુ ઓછા પ્રમાણમાં બંધ થાય છે. ચોથે ગુણ સ્થાને છે તો પણ માત્ર અનંતાનુબંધી કસાય એક ગયો છે અને હજી 3 કસાય તો ઊભા છે, છતાં પણ એને અલ્પ બંધ છે. કેમ કે અનંતાનુબંધી કસાય ગયો એટલે મોટું કામ થઈ ગયું. 5મે ગુણ સ્થાને છે તો કસાયની 2 ચોકડી ગઈ છે અને 6ઠે ગુણ સ્થાને છે તો કસાયની 3 ચોકડી ગઈ છે. એટલે જેવી દશા છે એ પ્રમાણે એને જે સંયોગો પ્રાપ્ત છે એનું લક્ષ્ય થતાં એને કિંચિત રાગ પણ થાય છે અને બંધ પણ થાય છે. પણ એને અહીંયા ગણતરીમાં લીધો નથી. અહીંયા એને ગણતરીમાં લીધો નથી. જ્ઞાન અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો જેટલો રાગ છે એટલો બંધ છે.
જ્ઞાનની મુખ્યતાથી વિચાર કરીએ તો જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ ન કરે ત્યાં સુધી જેટલો રાગ છે એટલો બંધ થાય છે. પણ દ્રષ્ટિની મુખ્યતાથી વિચાર કરીએ તો આવા અલ્પબંધને ગણતરીમાં લેતા નથી. એટલે એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને નવા કર્મનો બંધ પડતો નથી. કેમ કે દ્રષ્ટિ એની શુદ્ધ સ્વરૂપ પર રહી છે અને અતિ અલ્પ બંધ કરે છે અને ઘણી નિર્જરા કરે છે. એટલે એમ કહેવાય કે એને નવા બંધ પડતા નથી. એ વાતને અહીંયા સમજાવી છે કે અહીં જ્ઞાનીને કિંચિત અલ્પબંધ થાય છે પણ તેની ગણતરી ઘણી નથી. વિતરાગ સ્વરૂપી જ્ઞાન આનંદ સ્વરૂપી અભેદ એક આત્માની જ્યાં દ્રષ્ટિ અને અનુભવ થયા ત્યાં ધર્મીને કર્મનો ઉદય વર્તતા છતાં તેને બંધ નથી. કેમ કે તેને ઉદયનું વેદન નથી. એ ઉદયમાં આવે છે, એનું લક્ષ થાય છે, છતાં પણ એનું વેદન નથી. એ તો વેદક ભાવમાં આપણે બરાબર સમજ્યા છીએ કે જેની દ્રષ્ટિ પરમાં રહી છે અને એ પરને ભોગવવાનો વિચાર કરે છે એવા મિથ્યા દ્રષ્ટિને ખરેખર તો એ પરને ભોગવી નથી શકતો. કેમ કે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી અને વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી. બંને ભાવ સાથે હોતા નથી. બંને વચ્ચે કાળભેદ છે. એ વાત આપણે સમજ્યા હતા. અને છતાંય એ એવા ભાવે થઈ અને વિભાવ ભાવે રહી અને કર્મનો બંધ કરે છે. જ્યારે જ્ઞાની છે એ આ વાતને સમજે છે કે પરને ભોગવી શકાતું જ નથી અને એ તો સ્વને ભોગવવા વાળો થાય છે. એટલે કે એનું લક્ષ્ય એની દ્રષ્ટિ ધ્રુવ પર રહે છે. એટલે એને અનુભવમાં શુદ્ધ નિર્મળ પર્યાય આવે છે. એના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ શુદ્ધ પરિણમન છે એનો સ્વાદ આવે છે, એને એ અનુભવે છે. એટલે એનો વેદક ભાવ એ એક પર્યાય રૂપે છે, એ એક સમયનો છે, એક સમયમાં જ છે. જે વેદ્ય છે એ શુદ્ધ પરિણમન છે અને જે વેદનાર વેદક ભાવ છે એ વર્તમાન જ્ઞાનની પર્યાય છે. એટલે એને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલે એને તો એવો અનુભવ થાય છે. એટલે એને આત્માના આનંદનું વેદન છે અને એવું આનંદનું વેદન છે ત્યારે પેલા વારમાં જે ઉદય આવ્યા હોય એનું એને વેદન હોતું નથી. એ વાત અહીંયા લીધી છે કે ધર્મીને કર્મનો ઉદય વર્તતા છતાં એવો ઉદય છે અને એને કારણે જે સંયોગો આવ્યા છે તે છતાં એવા ઉદયનું એને વેદન નથી. એને એ ભોગવતો નથી, એને એ અનુભવતો નથી, પરંતુ એને તો આત્માના આનંદનું વેદન છે. જ્ઞાનીને તો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું વેદન છે, રાગનું વેદન તેને નથી. માટે તેને નવા કર્મો બંધાતા નથી એમ કે છે. બહુ સરસ વાત મૂકી છે. આપણે પહેલા પણ એક પ્રશ્ન આવો લીધો છે, ફરીથી આજે લઈએ છીએ. અહીંયા છેલ્લે પ્રશ્ન કરે છે કે તો શું દુઃખનું વેદન જ્ઞાનીને સર્વથા નથી? અને ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે 477માં પાના ઉપર કે ના, એમ નથી. પણ આ કઈ અપેક્ષાએ વાત છે એ તો સમજવું જોઈએ ને. ધર્મીની દ્રષ્ટિ એક પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા ઉપર છે. તેને જે નિર્મળ સ્વભાવનું પરિણમન થાય તે એનું વ્યાપ્ય છે. વ્યાપક ભાવને યાદ કરો એટલે ખ્યાલ આવશે કે વ્યાપ્ય શું છે. ધર્મીની દ્રષ્ટિ એક પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા ઉપર છે. તેને જે નિર્મળ સ્વભાવનું પરિણમન થાય એ સ્વભાવનું પરિણમન એ એનું વ્યાપ્ય છે. પરંતુ પેલું વિકારનું પરિણમન છે એ એનું વ્યાપ્ય નથી. કેમ કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે એટલે સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે એટલે જે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય છે એ એનું વ્યાપ્ય છે. વિકારી પરિણમન એ એનું વ્યાપ્ય નથી. દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે ને, તેથી વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. આ અપેક્ષાએ કહ્યું કે જ્ઞાનીને રાગનું વેદન નથી. બાકી જ્ઞાનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિને છઠ્ઠે ગુણસ્થાને મુનિને પણ કિંચિત વિકાર ભાવ છે, રાગ પણ છે, એટલું વેદન પણ છે
અને એવો અલ્પબંધ પણ પડે છે. પરંતુ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એવા એ અલ્પબંધને ગૌણ કરી અને કહેવાય કે સંકિતિને રાગનું વેદન નથી. અહીં તો કિંચિત અસ્થિરતાના વેદનની મુખ્યતા નથી, એને ગૌણ કરી અને સમજાવવામાં આવ્યું છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ચારસો 77માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને નિસંગતિ આદિ ગુણોના કારણે કર્મનો ઉદય વર્તતા છતાં કર્મનો બંધ જરા પણ થતો નથી. હવે આના પરથી કોઈ એમ લઈ લે કે સંકિતિને જરાય દુઃખનું વેદન નથી, તો એ બરાબર નથી. અહીં તો દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય જે પરિપૂર્ણ પ્રભુ આત્મા છે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા પૂર્ણ છે અને એની દ્રષ્ટિ એવા ધ્રુવ પર રહી છે. એટલે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય જે પરિપૂર્ણ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિમાં જ્ઞાની પોતાના સર્વસ્વને ભોગવનાર છે એમ કહ્યું છે. એ વાત અહીંયા તો કહી છે. એટલે કોઈ વાતને એકાંતે નહીં લેવી, એની જે અપેક્ષા છે એ બરાબર સમજવી. આગળ 478માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, હવે ગાથાની વાત આગળ ચલાવતા કહે છે કે પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતા તેને નિયમથી તે કર્મની નિજરાત થાય છે. એ ભલે એવા ઉદયમાં હોય છતાં પણ એને તો કર્મની નિજરાત થાય છે. ઉદયને ભોગવતા એમ કહ્યું ને, મતલબ કે ઉદયમાં જરી લક્ષ જાય છે પણ તે ખરી જાય છે, બંધ પમાડતું નથી. અર્થાત દૈત્યને મહાપ્રભુ પૂર્ણ સત્તાનું સત્વ જેણે દ્રષ્ટિમાં લીધું, અનુભવમાં લીધું, તેને નવા કર્મ બંધન થાય નહીં અને જૂના કર્મ હોય તે ખરી જાય. આવી વાત છે. આમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ફળ આપ્યા વિના ખરી જાય? ગુરુદેવ કહે છે કે હા, તે ફળ આપ્યા વિના ખરી જાય છે. ઉદય છે તે નિજરા થઈ જાય છે અને કર્મ તો શું છે? એ તો જડ છે. પણ પર્યાયમાં જે દુઃખનું ફળ આવતું હતું તે આનંદ તરફનો આશ્રય છે, તેથી આવતું નથી. દુઃખનું ફળ એને નથી આવતું. કેમ નથી આવતું? કેમ કે એણે ભગવાન આત્માનો આશ્રય લીધો છે, એટલે એને તો આનંદનો આશ્રય છે. અને આનંદનો આશ્રય છે એટલે પેલું દુઃખનું ફળ આવતું હતું એ હવે નથી આવતું. જ્ઞાની થયા દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે આનંદનો અનુભવ છે, એટલે પેલું દુઃખનું ફળ એને હવે નથી. આનંદને અનુભવે છે એટલે એ દુઃખને અનુભવતા નથી. તો આ રીતે આપણે આ કળશ 161 પૂરો કરીએ છીએ. હવે કળશ 161 પછી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા છે. આ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ગાથામાં જે વાત આવવાની છે એ પહેલા કહી દીધી છે. કુંકુંદાચાર્ય ભગવાન એ વાત હવે આ 229મી ગાથામાં કરવાના છે. હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ નિસંક્તિ અંગની અથવા તો નિસંક્તિ ગુણની ચિહ્નની ગાથા કહે છે. 8 અંગની વાત કરીને તો પહેલા એ નિસંક્તિ અંગની અહીંયા વાત કરી છે. ગાથા 229. યસ્ય ચતુરોપી પાદાન છિન્નતાન કર્મબંધ મોહ કરાન સ નિશંક ચેતયિતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. 229મી ગાથા ગુજરાતીમાં લઈએ. જે કર્મ બંધન મોહ કરતા પાદ ચારે છેદતો ચિન્મૂર્તિ તે શંકા રહિત સંકિત દ્રષ્ટિ જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયિતા, ચેતયિતા એટલે જાણનાર, દેખનાર આત્મા, ચેતનાર એ ચેતયિતા. જે ચેતયિતા કર્મબંધ સંબંધી મોહ કરનારા, યહ ચેતયિતા
કર્મબંધ મોહ કરાન, એટલે કર્મબંધ સંબંધી મોહ કરનારા, અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા. એનો અર્થ શું છે કે જીવ કર્મથી બંધાયો છે એવો ભ્રમ કરનારા, મિથ્યાત્વ આદિ ભાવો રૂપ ચારે પાયાને છેદે છે. તાન ચતુર અપી પાદાન છિનત્તિ. સ નિશંક સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય, તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવો. કોને સમ્યક દ્રષ્ટિ કહ્યો? કે આ નિશ્ચયથી કર્મ વડે એ બંધાયો છે એ જે ભ્રામક વાત છે, એ મિથ્યાત્વાદી એવા ભાવ છે, એને જે છેદે છે એ સમ્યક દ્રષ્ટિ જાણો. એવો ચેતયતા, કે જે કર્મબંધ સંબંધી જીવ કર્મથી બંધાયો છે એવા ભ્રમ અને મિથ્યાત્વ આદિ ભાવો ને છેદે છે એ શંકા વિનાનો, સંદેહ વિનાનો નિશંક સમ્યક દ્રષ્ટિ જાણો. ટીકામાં કહે છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર, અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા મિથ્યાત્વાદી ભાવોનો અભાવ હોવાથી નિશંક છે. તેથી તેને શંકાકૃત બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, એની દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા નાયક ભાવ ઉપર છે. એટલે જે કર્મ સંબંધી શંકા છે કે નિશ્ચયથી આ કર્મ વડે બંધાયો છે, આત્મા જીવ કર્મ બંધ સહિત છે, કર્મ વડે બંધાયો છે, અને એને કારણે એને ભય છે કે આ કર્મનો બંધ પડ્યો છે એટલે હવે એવા ઉદય આવશે અને મારું અકલ્યાણ થશે, એવા ભય છે. એ બધા મિથ્યાત્વ આદિ ભાવો, કેમ કે ભગવાન આત્મા તો ક્યારેય બંધાયેલો છે જ નહીં. એ તો સંસારી અવસ્થા છે, કર્મબંધ સહિત છે, તે છતાં પણ પોતે પરિપૂર્ણ શુદ્ધ જ છે. એ પેલા કર્મોએ એવા ભગવાન આત્માના સ્વરૂપમાં કાંઈ કર્યું જ નથી, એને બાંધ્યું જ નથી, એમાં કોઈ ફેરફાર પણ કર્યો નથી. કર્મ કર્મમાં રહ્યા, એ તો ભગવાન આત્માથી જુદા છે, બહારમાં રહ્યા. એટલે ખરેખર જીવ કર્મ વડે બંધાયો જ નથી. છતાં પણ જેને એવો સંદેહ છે કે જીવ કર્મ વડે બંધાયો છે અને એને કારણે એના ઉદયો આવશે અને એનો ભય છે, એ બધા મિથ્યાત્વ આદિ ભાવોનો સમ્યક દ્રષ્ટિના ભાવ છે. એટલે એને કોઈ શંકા નથી, એ નિશંક છે. અને નિશંક છે એટલે શંકાને કારણે થતા બંધ કે શંકાને કારણે ઉત્પન્ન થતા ભય વગેરે એને છે નહીં. અને દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે એને નિજરાજ છે, એને બંધન થતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે, એટલે કે કર્મના ઉદયોનો એ સ્વામી થતો નથી. કર્મનો ઉદય પોતાની સમીપમાં આવે છે, છતાં એને એ પોતાના માનતો નથી કે આ કર્મનો ઉદય આવ્યો એ મારો. આ કર્મના ઉદયને કારણે લક્ષ્મી પ્રાપ્ત થઈ તો એ લક્ષ્મી મારી. કર્મના ઉદયને કારણે જે કંઈ પ્રાપ્ત થાય, સંયોગો એવા આવે કે જેમાં એને સુખ કે દુઃખનો અનુભવનો આભાસ થાય, એને કોઈને એ પોતાના માનતો નથી, એનું એને સ્વામિત્વ નથી. એટલે એવા સ્વામિત્વના અભાવને લીધે એનો કરતા થતો નથી કે મેં કર્યું માટે આ થયું, મેં જોબ કરી માટે મને આ પૈસા મળ્યા, એમ નથી. મેં આમ કામ કર્યું માટે પ્રતિષ્ઠા મળી, એમ પણ નથી. એટલે કર્મના ઉદયને કારણે એને પ્રતિષ્ઠા મળે કે પૈસા મળે, પણ છતાં એનો એ કરતા થતો નથી. હજી આ વાત બહુ ઓછા લોકોને બેસે છે કે કામ ન કરીએ તો કેવી રીતે પૈસા મળે, કામ ન કરીએ તો પ્રતિષ્ઠા કેવી રીતે મળે, કામ કર્યા વગર થોડું ચાલે. એટલે એ વાત બહુ ઓછા લોકોને બેસે છે. પોતાની જાતને જઈને કેવડાવે છે, પણ હજી આ વાત તત્વની વાતો પણ કરે મોટી મોટી, પણ હજી આ વાત બેઠી નથી. ને બેઠી નથી એટલા માટે જ્યારે સ્વાધ્યાય ચાલે ત્યારે આ પ્રમાણે વર્તન હોય, બધું બરાબર, હા 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 માથું ધૂણાવે,
અને પછી સ્વાધ્યાયમાંથી ઊભા થાય એટલે ફરી પાછા કહેવાય આ તો કરવું જ પડે ને, આ કર્યા વગર થોડું ચાલે. અને એમાં એ કેટલું પાપ કરતા હોય, હિંસા થતી હોય તો એની અનુમોદના એ કરતા હોય, પણ એ તો હવે કરવું પડે ને. તો હવે જોબમાં તો એવું બધું કરવું પડે, ન કરીએ તો ચાલે નહીં. નહીંતર પછી શું થાય, ઇન્સ્યોરન્સ પણ મળે નહીં ને પછી ગુજરાન કેવી રીતે ચાલે. એ વાત તમારી બધી બરાબર, શાસ્ત્રની વાત બરાબર, પણ હવે કંઈ જોબ કર્યા વગર થોડું ચાલે. અથવા તો અમુક મોટેલનો બિઝનેસ છે તો પછી એ તો કરવું તો પડે ને, એના નિયમ તો પાળવા તો પડે ને. જે પ્રમાણે હોય એ પ્રમાણે બધું કરવું પડે, એના વગર થોડું ચાલે. ત્યારે એ બધું ભૂલી જાય, ત્યારે ત્યાં કરતા થઈ જાય કે હું નહીં કરું તો મને નહીં મળે, હું કરું છું માટે મને મળે છે, હું આ જોબ કરું છું માટે મને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, અથવા તો હું આ બિઝનેસ કરું છું માટે મને બધું મળે છે. જો એ હું એ નિયમ પ્રમાણે નિષ્ઠાપૂર્વક ન કરું તો ન મળે. એટલે ત્યાં એને નિષ્ઠા દેખાય, પાપ કરવામાં એને નિષ્ઠા દેખાય કે એ કરવું જોઈએ બરાબર, કેમ કે એ નિયમ છે, ન કરીએ ન ચાલે. એટલે ત્યાં એની નિષ્ઠા હોય. એટલી બધી વાત છે. ત્યારે બધું ભૂલી જાય કે આત્મા આપનું કરતા નથી, એ વાત ભૂલી જાય. ત્યાં તો એને એનું સ્વામિત્વ છે. શાસ્ત્રની વાત ચાલતી ત્યારે આ કરતા માણસની દશા આવી જ છે વર્તમાનમાં, કે ભાઈ તું ખરેખર એનો સ્વામી નથી અને એનું કરતા પણ તને હોય નહીં, એનો તું કરનારો છે જ નહીં. તો એ વાતને મનમાંથી કાઢીને ભગવાન આત્માનું લક્ષ કરને. એ કેમ નથી કરતો? એવા પાપના ભાવની અનુમોદના શા માટે કરી રહ્યો છે કે આ બરાબર જ હોવું જોઈએ, આ બરાબર થાય, આમ થાય, આમ થાય, આમ કરીએ, આમ કરવું. આ બધું છોડ ને ભાઈ. હવે ક્યાં સુધી એ લઈને બેસી? સેવા કર્તૃત્વ ને કારણે તો આ આનંદ ભવ થયા, ભવના ભ્રમણ થઈ રહ્યા છે અને વધુ ભવના ભ્રમણ થશે. સ્વામિત્વ, કર્તૃત્વ, સ્વામિત્વ પર પદાર્થનું, અને પર પદાર્થ જે છે એનું પરિણમન પાછું જે થાય એનું પણ સ્વામિત્વ, કે એમાં હું આમ ફેરફાર કરું, મેં કર્યું. પર પદાર્થ મારો અને એના જે પરિણામો જે થઈ રહ્યા છે, એની પર્યાય જે થઈ રહી છે, એનો સ્વામી પાછો પોતે થાય. એ હું કરનારો છું, એ મારું છે, એટલે એનો કરતા થાય. અહીંયા સમ્યક દ્રષ્ટિને તો એ છે જ નહીં. કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામી થતો જ નથી, એનો કરતા થતો નથી. માટે ભય પ્રકૃતિનો ઉદય આવવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ નિઃશંક રહે છે. એ પોતે સ્વરૂપથી ચ્યુત થતા નથી. આમ હોવાથી સમ્યક દ્રષ્ટિને શંકાકૃત, શંકાને કારણે થતા બંધનો અભાવ છે. શંકાને કારણે થતો બંધ એવા આશ્રવ થતા નથી. એટલે કર્મ રસ છે તે ખરી જાય છે. કર્મ છે એ રસ આપીને ખરી જાય છે, પણ એમાં રસ જે આપે છે, એટલે સંયોગો જો આપે છે, જે કંઈ આપે છે એની સાથે તો જ્ઞાની જોડાતો જ નથી. કર્મ છે એ જે આપે છે, એટલે જે સંયોગો આપે છે એ આપીને ખરી જાય છે, અને જ્ઞાની તો એને લેતો જ નથી, ગ્રહણ કરતો જ નથી, એની સાથે જોડાતો જ નથી. એનું સ્વામિત્વ એને છે જ નહીં. કર્મના ઉદયને કારણે લક્ષ્મી આવી, પણ એનું સ્વામિત્વ જ્ઞાનીને છે જ નહીં, અને પેલું કર્મ તો ખરી ગયું. આમ નિર્જરા થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં ગાથા 229 ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે કહ્યું છે એના અંશ લઈશું.